બનાસકાંઠા જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા દાતા અને રતનપુરમાંથી સરકારી અનાજનો સીઝ કરવામાં આવ્યો, જેમાં ઘઉંના 7 અને ચોખાના 98 કટ્ટા મળી આવ્યા અને દાતાના મામલતદારની ટીમ દ્વારા કરવામાં આવી છે। આ મામલે 2 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરાઈ છે। ઘઉં અને ચોખાનો જથ્થો જેની અંદાજે કિંમત 1,40,737 થાય છે અને બીજો એક જથ્થો દાતામાં જે બનાસ ટ્રેડર્સ કરીને છે તેમાં અંદાજે ઘઉં અને ચોખાનો જે જથ્થો છે 14,714 કિલોગ્રામ, જેની અંદાજે કિંમત 2,57,635 રૂપિયા થાય છે। આમ કુલ 3,98,372 રૂપિયાનો જથ્થો જિલ્લા પુરવઠા ટીમ અને અત્રેની અમારી મામલતદારની ટીમ દ્વારા સીઝ કરવામાં આવેલ। ઘઉં અને ચોખા પ્રાથમિક દ્રષ્ટિએ સરકારી અનાજનો જથ્થો જણાય છે, તેમ છતાં અમે આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને મોકલીશું। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।